આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તો ગ્રુપ પડી જાય ને? હા, એટલે પછી મેં કંટાળીને સામેથી ના પાડી. આપણે કઈ જ્ઞાતિમાંથી છો તમે? હું દેસાઈ હિન્દુ રબારી. હિન્દુ રબારી છે. પણ આપણે જાતિ બંધન નથી. કોઈ સારું પાત્ર હોય ને તો કોઈ પણ હાલે, એમને દલિત હોય, દેવી પૂછે, કોઈ પણ હોય. હા હા, ચાલો સાહેબ. બરાબર ને? આપણે કઈ એવું નથી, આપણે ખાલી વ્યવસ્થિત પાત્ર જોઈએ એમ, જીવન સાથી. બરાબર બરાબર, સમજાય. સીધી સરળ સ્વભાવ. બાળકો વાળું ન જોઈએ, અને બાળકો થાય એવું ન જોઈએ. ના, એવું નહીં. અને ગાયનેક પ્રોબ્લેમ હોય તો એ મારે ચાલશે. બરાબર. કોઈ લેડીઝ ને છૂટું છેડા થઈ ગયેલા હોય ગાયનેક પ્રોબ્લેમ ના કારણે તો બી ચાલે. પણ હવે આમ તો તમારી 51-50 વર્ષ થઈ ને ઉંમર? હા સાહેબ, 51 વર્ષ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા જી, નમસ્તે સાહેબ. હા, નમસ્તે સાહેબ, પાટણથી સાગરભાઈ દેસાઈ બોલું છું. બોલો સાગરભાઈ, બોલો. એકવાર આપણો વિડીયો મૂકેલો સાહેબ. મળ્યો છે. હા, પણ બીજી વખત મુકાવો છો તો મુકાય સાહેબ? બીજી વાર ન મેલાય, એક વાર મેલ દીધું તો આવી ગયું. એવું છે એમ ને? હા, પછી વારંવાર મેલવાનો મતલબ હું? હા, એ વાત સાચી છે. હા, એટલે એકવાર મુકાયો પણ કામ થયું નહીં. મારે ગવર્મેન્ટ જોબ છે. હે, સરકારી નોકરી છે? હા સાહેબ. તો એ કેમ ન થયું? કોઈ ફોન જ ના આવ્યો સાહેબ. શું કે ગમે તે કારણ બન્યું હોય. એટલે હેમાં નોકરી, હેમાં તમારી? શિક્ષક છું સાહેબ. અચ્છા, અને કેટલી ઉંમર કેટલી છે? મારી ઉંમર 51 વર્ષ. હા, તો પછી વર્ષ તો લીધે નો થતું હોય ને? હા, એવું બનતું હોય. હે, કેટલો પગાર કેટલો છે તમારે? મારો પગાર સાહેબ 70,000 રૂપિયા. 70,000 પગાર છે. બાળકો છે? ના, બાળકો નથી. તો કેમ એમ, લગ્ન બગન થયા તા? હા, લગ્ન થઈને છૂટાછેડા થયેલા છે. અચ્છા, છૂટાછેડા કેમ થયા? એ બેનનું હાટાપેટામાં હતું. અમારે એવી પ્રથા હોય, એ છૂટું કરેલું હતું. પછી બેનનું રાગ નતો આવતો એટલે મારું છૂટું થયું. એવું? બેનનું એટલે હરકું ન આવ્યું એટલે તમારું હરકું ન આવ્યું એમ? હા, મેં કીધું એટલે સાહેબ કેમ? ને વાત કરું, કદાચ બીજી વખત વિડીયો બીજી ચેનલમાં મૂકતા હોય તો. ના, વિડીયો તો મેલ દે, આપણને વાંધો નથી. સરકારી નોકરી છે. પેન્શન વાળી નોકરી છે? હા સાહેબ, પેન્શન વાળી હો. એક મિનિટ હો, તો પાછી ડિટેલ આપણે લઈ લઈએ. હાલો ને, મેલીએ, એમાં કાંઈ વાંધો નહીં. કોકનું કલ્યાણ થતું હતું, બરાબર ને? હા, એ તો સાહેબ તમારે સાચી વાત. હા હા, ના ના, આપણને એમાં વાંધો નથી કાંઈ. એટલે તમારે સરકારી નોકરી છે અને સામેના પાત્રને જરૂરિયાત હોય તો હા મેળ આવી જાય તો આવી જાય. આમાં તો એવું હોય ને. હા, પણ મારે કેવું જોઈએ, જવાબદારી વગરનું. કે બાળકો વાળા તો મને ઘણા બધા કહે છે, પણ બાળક વગરનું પાત્ર જોઈએ, જેને કોઈ એને બાળકની જવાબદારી ના હોય એવું પાત્ર જોઈએ. એનું કારણ શું? મારે સાહેબ હવે એવી ઈચ્છા નહીં બાળકની જવાબદારી લેવાની. એ તો બરાબર છે, પણ આવનાર પાત્રને એવું હોય ને કે ભાઈ આપણે બાળક હોય તો આપણે જિંદગીમાં પાછળ કાંઈ વાંધો ન આવે એમ. હા, એ વાત સાચી. પણ કોઈ એવું પાત્ર હોય, દાખલા તરીકે 40-45 વર્ષનું, અને એનો છોકરો એનું ના રાખતો હોય અથવા મેરેજ થઈ ગયા હોય, એવું પાછું ચાલે. એટલે છોકરા વાળું હોય તો હાલે એમ? છોકરા વગરનું. છોકરા વાળું નહીં, અચ્છા, બાળક વાળું. છોકરા વગરનું જોઈએ એમ ને? એની કોઈ જવાબદારી ના હોય એવી. એને બાળક હોય પણ જવાબદારી ના હોય. દાખલા તરીકે લગ્ન થઈ ગયેલા હોય, સમજ્યા ને? છોકરા એમનો લગ્ન થઈ છોકરા ગયા હોય છોકરી સ્વતંત્ર રહેતા હોય એમ. એમ. એવું હોય તો ચાલે. તમારું એટલા નામ માટે લખાવો તો. નામ? સાગરભાઈ કે દેસાઈ. એક મિનિટ. સાગરભાઈ કે દેસાઈ. બરાબર. રહેવાનું ક્યાં તમારું? પાટણ. પાટણની બાજુમાં ગામ છે મારું, પણ પાટણ લખો. ઘણા લોકોને ખબર નહીં પડતી કે આ ગામ ક્યાં આવ્યું એમ. હા, બરાબર બરાબર. પાટણ લખો. અને સાહેબ, હા, આપણે કોઈ જ્ઞાતિ બંધન નથી હો. એવું છે? જ્ઞાતિ બંધન નથી. બરાબર બરાબર. અત્યારે સરકારી નોકરી ને તમારે?
હા સાહેબ, સરકારી, કાયદેસર સરકારી નોકરી. અને 70,000 પગાર, બરાબર ને? હા સાહેબ. અને અત્યારે એકલા જ આવો? હા, બેનો છે બે, પણ સાસરે રહે. એ તો વેકેશનમાં ક્યારેક આવે. પરિવારમાં હું એકલો. મમ્મી પપ્પા કોરોનામાં ઓફ થઈ ગયેલા છે. અગાઉ લગ્ન છે તેમાં હું છું તું? અગાઉ બેનને એને બનાવીને રાગ નતો આવતો એટલે મારું છૂટું છું એમ. હા હા હમ. અને બીજી વખત મેં કર્યું તું એ અંબાજી થી લાવ્યો તો. આપણે અંબાજી નથી દોતા અંબાજી, હા હા. એ તો 4 મહિના રહીને 2 લાખ નું કરીને જતી રહી. હે એવું? એવું બન્યું સાહેબ. એટલે હવે બીક લાગવા માંડી છે. બરાબર બરાબર. હમ. બોલો સાહેબ તમે. ફોટો કેટલો પછી મારો કેટલો તમે. કેટલો સમય રહી હતી બીજી બાઈ આવી હતી? એ તો 6 મહિના રહી હતી. હે વારંવાર પૈસા માંગતા હતા એટલે સાહેબ પછી મેં ના પાડી. ક્યાંથી લાવ્યા હતા ઈ? અંબાજી બાજુથી. અંબાજી બાજુ આદિવાસી માંથી હતા? આદિવાસી હતા, પણ એમાં શું થતું હતું, છોકરી તો રહેતી હતી, પણ એના પપ્પા દર મહિને ફોન આવે, 10,000 આપો ને 15,000 આપો ને. હે તો સાહેબ આપડી ભિખારી થઈ જઈએ. હે હા સાહેબ. હમ. પછી મેં ના પાડી, આટલો બધો ખર્ચો અમને ના પોસાય. પહેલા દર કોક દિવસ એમના ઘેર પ્રોબ્લેમ હોય તો આપણે સહાય કરીએ, મદદ કરીએ. હમ. પણ આ તો દર મહિને 10,000 ને 5,000 ને 15,000 માગ્યા જ કરે. એવું? જયારે પગાર આવે ત્યારે માગી લે પૈસા, કે લાવો 10,000 આપજો, જરૂર છે, ગાડી બગડી છે, ઘેર હા રિપેરિંગ કરાવવું છે, તમારા સાસુ બીમાર છે, એવા ગમે તે કારણ કાઢે. હા. એવું કરે. મોબાઈલ લેવો છે નવો, એવું હતું. પછી કંટાળીને તમે તોડી નાખ્યો એમ ને? હા સાહેબ, મેં જ ના પાડી સામે. હા. કે ભાઈ અમને આવો ખર્ચો ના પોસાય. તો એ ભાઈ કે રવા દો, તો અમારે તો પૈસા જોઈશે, અમારે તો બધા જમાઈ આપે જ છે. લે એવું? હા, મેં કીધું ભાઈ અમને ના પોસાય. તમારે ઘેર કોઈ પ્રસંગ હોય ને, એક સમય અમે 25,000 મદદ કરીએ ચાલે, પણ વારી ઘડીએ દર મહિને ના ચાલે. બરાબર બરાબર. હા હા. એવું 500 રૂપિયા જોવતા હોય તો આપણે કે ઓનલાઈન કરો ને, મારે હાલ જરૂર છે, કરિયાણું લાવવું છે, આવું બધું કરતા. હે એટલે આપણને કંટાળો આવે સાહેબ આખો દિવસ. અલે લે. હા. ઘરમાં 7 જણને હાથ મોબાઈલ ને બધાને બેલેન્સ આપણે કરાવી આપવાનું. ઓહો. હમ. તો અઘરું પડી જાય ને? હા, એટલે પછી મેં કંટાળીને સામેથી ના પાડી. આપડે કઈ જ્ઞાતિમાંથી છો તમે? હું દેસાઈ હિન્દુ રબારી. બરોબર છે. હા હા. પણ આપણે જાતિ બંધન નથી. કોઈ સારું પાત્ર હોય ને, તો કોઈ પણ હાલે એમને? દલિત હોય, દેવી પૂજક હોય, કોઈ પણ હોય. હા હા, ચાલો સાહેબ. બરાબર ને? હા આપડે હા. કઈ એવું નથી. આપણે ખાલી વ્યવસ્થિત પાત્ર જોઈએ એમ, જીવનસાથી. બરાબર બરાબર, સમજાય. સીધી સરળ સ્વભાવ. બાળકો વાળું ન જોઈએ. હમ. અને બાળકો થાય એવું ન જોઈએ. ના એવું નહીં. અને ગાયનેક પ્રોબ્લેમ હોય તો એ મારે ચાલશે. બરાબર, કોઈ સમજાય. લેડીઝ ને છૂટું છેડા થઈ ગયેલા હોય ગાયનેક પ્રોબ્લેમ ના કારણે, તો બી ચાલે. પણ હવે આમ તો તમારી 51-50 વર્ષ થઈ ને ઉંમર? હા સાહેબ, 51 વર્ષ થયા. તો પછી મતલબ બાળકો આવે તો તમારે કઈ મહેનત નહીં, અને વંશ ચાલુ રહે ને બધું એ ચાલુ તો રહે. સાહેબ સાચી વાત છે, પણ અમારા સમાજમાં બીજા સમાજના બાળકોનું પછી પાછળ મોટા થાય ને એટલે ક્યાંય હગું જ નહીં થતું. એવું? હા, એ તો બાળકની જિંદગી બગડી જાય સાહેબ. હમ. કાલ મારી હયાતી ના હોય ને તો ભવિષ્યમાં બાળક રખડી પડે. અમે કેટલાય બાળકો રખડતા જોયા છે. એવું? એના કરતા કોકનો ખોટું આપણા માટે, આપણા સ્વાર્થ માટે થઈને કોકનું જીવન બરબાદ કરવું. એટલે તમારા સમાજમાં થતું નથી, એનો મતલબ એવો છે ને? ના, અમારા સમાજના લોકો બીજા સમાજની લેડીઝ લાવે ને બાળક વાળી, હા તો હા. પછી એ બાળકનું અહીં થતું નથી કોઈ જગ્યાએ. પછી તમારો સમાજ એને સ્વીકારે નહીં એમ? હા. હા, એ મુદ્દો બરાબર છે, સાચું. એટલે એ બાળકનું પછી ભવિષ્ય શું સાહેબ? હા હા. કદાચ હું જીવતો જાગતો હું તો એને લગ્ન કરી આપું ને, પૈસા આપીને ગમે ત્યાંથી કન્યા લાવી આપું, બધું કરી આપું, પણ કદાચ આપણી હયાતી ના હોય તો બાળક રખડી પડે એમ. હા, બરાબર. હા, સાચી વાત. એના કરતા કોકનું જીવન બરબાદ કરવું, એના કરતા આપણે ચોખવટ કરીને કન્યા લાવવી સારી એમ. હા 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 હા. બરાબર બરાબર. હા હા. કોકે પાછળ મને એમ કે તમે શિક્ષક થઈને તમારા સ્વાર્થ માટે એક બાળકનું આખું જીવન બરબાદ કર્યું. હા, એવું થાય, એવું થાય. ના, સાચી વાત. એના કરતા આપણે ચોખવટ ભરી વાત કરીને લાવવું સારું. હા એના બાળકો વેલસેટ હોય ને, મળવા જાય, એની છોકરી છોકરા હોય, એનું આપણને કોઈ બંધન નથી. હા હા હા. બરાબર બરાબર. હમ બરાબર. હમ એવું છે સાહેબ. ના ના એમ તો કાંઈ વચ્ચે હિતેશભાઈ મારફતે વિડીયો તો મૂક્યો તો, બરાબર બરાબર, સમજાય ગયું. પણ એમાં ઘણી લેડીઝો એવી માગણી કરે સાહેબ કે મારા છોકરાને લગ્ન કરી આપો તમે, તો હું લગ્ન કરું તમારી સાથે. હે મારા છોકરાની સગાઈ કરી આપો, મારી દીકરીને પરણાવી આપો. હાલે લે. એવા 2-3 કિસ્સા એવા આયા હતા, પણ પછી હું ના પડ્યો. એમાં કીધું આનો વિશ્વાસ શું, ભવિષ્યમાં શું થાય? હા હા.
પછી ઘણા એવા તમારો વિડીયો મૂક્યો ને એમાં 2-3 ભાઈઓના ફોન આવ્યા હતા, બેનના નતા આયા બરાબર સમજાય. કે સાહેબ 500 રૂપિયા ઓનલાઈન કરો ને હું છોકરીને મળી આવું, અહીંથી 50 કિલોમીટર દૂર છે, મારી માસીની છોકરી થાય છે. એવા બધા ફોન આવતા. હે હા મેં કીધું તમે લઈને આવો, મને ફોટો નાખો, હું ભાડું બધું આપી દઉં. હા બરાબર હા એટલે તો પછી કાપી નાખે કે એમ ના થાય. કોઈ વણે એમ ફોન કરે કે મને પૈસા આપો, છોકરીને ડ્રેસ લઈ આપવો પડશે તો પછી ફોટો આપશે તમને. હે હા, હવે ફોન પાછા 4-5 આયા મારે. બરાબર પણ હું તમારો વિડીયો નિયમિત જોઉં છું સાહેબ. હે હા, તમારો વિડીયો, તમારી કોન્ફરન્સ બધું જોઉં છું. બરાબર હા હા. એટલે આવા ફ્રોડ ના પાછા વિડીયો હું જોઉં છું કે ભાઈ કોઈની પાસે પૈસા માંગ્યા ને પેલો ભાઈ કોક ગાળો બોલતો હતો. આપણે તો વારંવાર કહીએ છીએ બધા, બરાબર ને? એટલે હું ના પાડું છું. હા 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 જેન્ટ્સ ફોન બહુ કરે છે, લેડીઝો નથી કરતી. હા એવું ઓછી કરે પણ જેન્ટ્સ બહુ ફોન કરે છે. હા બરાબર હા હા સાચી. અને સાહેબ મારો નંબર અંદર મૂકજો. હો. નંબર મૂકશો, કાંઈ વાંધો નહીં. મારો મોબાઈલ નંબર બોલું? નંબર તો હા બોલો તો નંબર. 99783 હા હા 91262. રેડી કાંઈ વાંધો નહીં. અને તમને મારો ફોટો નાખું? ફોટો નાખો, હા કાંઈ વાંધો નહીં. હું ફોટો કહો તો નાખું, ને કે પછી નાખું તો ખરો, કદાચ કોઈ જોવે તો ખ્યાલ આવે. હા નાખો જ નાખો, બાકી તો બહુ એ તો ગૂગલ માંથી લઈ લઈએ આપણે તો, બરાબર ને? એવું છે ને? હું તો ગમે એવો ફોટો મેળ દઉં પછી. હા, તો તમારી રીતે જે સેટ કરી દો તો વાંધો હા નહીં. એટલે લોકો જોઈએ એવો ફોટો મેળ દે તો હાલે એમ, બરાબર ને? એટલે તમે તમારી રીતે મૂકી દેશો ફોટો, એમ ને? હા કશો વાંધો નહીં. મારો નંબર ઉપર ડિસ્પ્લે પર મૂકજો, એટલે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો. હા કાંઈ વાંધો નહીં. પણ તમારે જમવાનું કેવી રીતે શું થાય? સાહેબ જમવામાં એવું છે કે મારે સ્ટાફ બહુ સરસ છે. હે સીધું સરકારી નોકરી કરો ને તે શાળામાં, એટલે 14 જણનો સ્ટાફ છે. હા એટલે એ બધા ટિફિન લાવે, એમના ભેગું જમી લેવાનું. ચાલુ શાળામાં તકલીફ નહીં પડતી. બરાબર અને વેકેશનમાં તો હું અહીં નજીકની હોટલો હાઈવે ઉપર હોય તો જમી લ્યું ગુજરાતી થાળી, રાત્રે જાતે બનાવું. એવું કરો એમ ને? અને વેકેશનમાં બહેનો આવે તો 8-10 દિવસ રોકાય તો પછી એ અત્યારે તો જમવાનું એકલા જ રહ્યો ને? અત્યારે એકલો. હવે બહેનો હમણાં આવી હતી વેકેશનમાં, અઠવાડિયું રહીને જતા રહ્યા. બરાબર. અને આમ વતન ગામડું છે. હા સાહેબ, ગામડેલું છું. હા ભલે કાંઈ વાંધો નહીં. હા, એટલે તમને અંદર વિડીયો બોલવું સારું. એટલે કોઈ લેડીઝો પણ અમુક એવી હોય છે કે જે સિટીમાં જ રહેતી હોય એમ, હા એવું થતું હોય. તો એને ખોટો મને ફોન કરીને ટાઈમ બગાડવો એમ, હા એવું. કેટલું થાય પાટણ થી? કેટલું થાય? પાટણ થી 8 કિલોમીટર. તો નજીક જ ગણાય ને, ક્યાં આઘું ગણાય? ના, પાટણની બાજુમાં જ છે. પાટણની બાજુમાં મારું ગામ છે, મારા ગામની બાજુમાં 5 કિલોમીટર ગામ છે, ત્યાં મારો જોબ છે. બરાબર સમજાય. અને ત્યાં જ છે બધું, નજીક જ. તો ઘેર વિશેષમાં ચા પીવા આવવું હોય તો ઘેર આવાય એટલું નજીક નોકરી છે. હા બરાબર. આવી રીતે છે સાહેબ. બરાબર હા બરાબર સાહેબ ભલે કાંઈ વાંધો નહીં. તો હા સાહેબ, વિડીયો મૂકજો તમારી રીતે. હા પાકું મેલ દઈશ. હા જી સાહેબ, નમસ્તે. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો